એક તરફ બુલેટ ટ્રેન આવશે, એક તરફ બીજી 4 મોટી ઇન્ટરનેશનલ કનેક્શન આપણા સુરત એરપોર્ટથી મળવા માટે આગળ વધી રહ્યા છે. આમાં એક બી કામ કેમ કોંગ્રેસના ટાઈમમાં નહીં થયા આપણે કયો? હવે મને એમ કહો તમે કે આપણે આપણામાંથી કેટલા લોકો એવા છે કે જે ધોલેરા ગયા હોય કે ધોલેરા જોયું હોય? વાહ, કેવું લાગ્યું ધોલેરા બધાને? હા, આ ધોલેરા જે બનાવ્યું છે ત્યાં તમને ખબર છે ભવિષ્યમાં શું શું આવી રહ્યું છે? સેમિકન્ડક્ટર ફેબ એશિયાનું સૌથી મોટું એ ધોલેરામાં આવી રહ્યું છે, જેના થકી કમસે કમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 50,000 થી વધારે લોકોને રોજગારીનો તક મળવાની છે અને એની જ જોડે એની આખી ઇકોસિસ્ટમ આવી રહી છે. કોઈને અંદાજો છે ત્યાં બીજું શું આવી રહ્યું છે? દુનિયાના સૌથી મોટા ડેટા સેન્ટર્સ એ ધોલેરામાં આવવાના છે, જેનાથી આઈટી અને બીજા અનેક ક્ષેત્રના યુવાનોને ખૂબ મોટી તકો એ આપણા ગુજરાતમાં મળવાની છે. આમાંથી કેટલા લોકો એવા જ જેને ગિફ્ટ સિટી જોયું છે?